જી આપનો પરિચય. હું નિર્મલસિંહ ડોડિયા, પ્રમુખ આણંદ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ. આજે કેમ સ્ટ્રાઇક કરો છો? આજે અમારા મહેસૂલી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ કેટલા સમયથી જે પેન્ડિંગ છે તેને લઈને અમે ગત તારીખ 9/4/2025ના રોજ માનનીય કલેક્ટર સાહેબને આવેદન પાઠવેલ અને 10 દિવસનો ટાઈમ આપેલ કે ભાઈ આ અમારી માંગણીઓનો હકારાત્મક નિકાલ કરવા. તે નિકાલ ન થતાં રાજ્ય કક્ષાનું જે અમારું મહેસૂલી મહામંડળ છે એના આદેશથી અમે ગત તારીખ 22/4/2025ના રોજ કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરી વિરોધ નોંધાવેલ. ત્યારબાદ પણ કોઈ હકારાત્મક પ્રતિભાવ ના મળતા આજ રોજ મહામંડળના આદેશ અનુસાર અમે માસ સેલ ઉપર છીએ. સરકાર જોડે અમારી માંગણી છે, એમાં મુખ્ય માંગણીમાં કે છેલ્લા 8 વર્ષથી નાયબ મામલતદારોની પ્રવર્તા યાદી જાહેર થઈ હતી, જે સત્વરે અદ્યતન યાદી જાહેર કરવામાં આવે અને એ મુજબ પ્રમોશન આપવામાં આવે. કોઈ પણ પ્રકાર હમણાં થોડા સમય પહેલાં કોઈ પણ પ્રકારની અરજી કે રજૂઆત વગર કે માંગણી વગર નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીઓ દૂરના જિલ્લામાં કરવામાં આવે છે. જે હુકમો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને આગળ ભવિષ્યમાં આવું ન થાય એવી અમારી સરકારને વિનંતી છે. ત્રીજો મુદ્દો એવો છે કે જે મહેસૂલી તલાટીશ્રીઓ છે એમની 16-17ની ભરતી છે, જેમની પ્રી સર્વિસ હમણાં લેવાય આશરે 6-7 મહિના પહેલાં, જેનું આજ દિન સુધી રિઝલ્ટ જાહેર થઈ નથી. તેમજ જે બાકીના કર્મચારીઓ છે એમની તાત્કાલિક ધોરણે આ વર્ષે જ એમની પ્રી સર્વિસ લેવાઈ જાય. બીજું કે LRQ, HRQ જેવી જે અમારી ખાતાકીય પરીક્ષાઓ કે આંતરિક પરીક્ષાઓ આવે એ નિયત સમયે લેવાતી નથી. તેથી કર્મચારીઓના અંગત હિતોને નુકસાન થાય છે. જે આ વર્ષે યોજવામાં આવે અને રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસર જે ફિલ્ડ ઓફિસર છે જેમને ફિલ્ડની કામગીરી કરવાની હોય છે, તો એમને કાયમી મુસાફરી ભથ્થા તરીકે જે રકમ છે એ કાયમી ધોરણે નક્કી કરવામાં આવે. એમાં અમારી માંગણી છે સર્કલ ઓફિસરને 10,000 અને રેવન્યુ તલાટીને 3,000. આ અમારી મુખ્ય માંગણી છે. તેમજ વિવિધ જિલ્લા ફેરબદલી માટે તમામ કર્મચારીઓની ફાઇલો જે 2 જિલ્લામાંથી NOC મેળવી હોય એવી વિભાગ કક્ષાએ પેન્ડિંગ છે, તેનો સત્વરે જે બાકી પડતર ફાઇલો છે એનો નિકાલ કરવામાં આવે. તેમજ હવે આગામી જે સિસ્ટમ છે એ ઓનલાઈન કરવામાં આવે તો પારદર્શિતા થાય. આ મુખ્ય માંગણી છે. મારું નામ શીતલ પટેલ છે. હું આણંદ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળમાં સહમંત્રી છું. હાલ અમે માસ સેલ પર ઉતર્યા છે ગુજરાત રાજ્ય મહામંડળના આદેશ અનુસાર. એમાં અમારી મુખ્ય માગણી છે જે હાલ જિલ્લા ફેર કરવામાં આવી છે નાયબ મામલતદારની અચાનક કોઈ પણ અરજી અને સ્વવિનંતી વગર એ અટકાવવામાં આવે અને એમને મૂળ સ્થિતિમાં પરત લેવામાં આવે જિલ્લામાં. બીજી માંગણી છે જે 2016ની બેચના રેવન્યુ તલાટીની જે પ્રી સર્વિસની પરીક્ષા લીધી છે એનું પરિણામ ઝડપથી આપવામાં આવે, કારણ કે ઘણો ટાઈમ થયો છે અને જેની બાકી છે એની પણ લેવામાં આવે અને એમની સર્વિસ રેગ્યુલાઇઝ કરવામાં આવે. બીજી માંગણી છે અમારી 2015ની બેચના જે ક્લાર્ક છે એમને પ્રમોશન આવે. અને બીજી મુખ્ય માંગણી છે કે 2012ની બેચના જે સીધી ભરતીના નાયબ મામલતદાર છે એમની હજી સિનિયોરિટી યાદી નથી બની, તો સિનિયોરિટી યાદી ઝડપથી બને અને એમના પ્રમોશનની પ્રક્રિયા છે એ પણ ઝડપથી આગળ વધે અમારી મુખ્ય માંગણીઓ છે. આણંદ જિલ્લામાં કેટલી કચેરીઓ આજે અસરગ્રસ્ત રહેશે જ્યારે કર્મચારીઓ? આણંદ જિલ્લામાં જે કલેક્ટર કચેરી અને કલેક્ટર કચેરીની જે તાબાની કચેરીઓ છે તમામ કચેરીઓના લગભગ 225 જેટલા મહેસૂલી કર્મચારીઓ છે, નાયબ મામલતદાર, ક્લાર્ક, રેવન્યુ તલાટી તમામ આજે માસ CL પર છે. કયા પ્રકારની કામગીરી અસરગ્રસ્ત રહેશે? મુખ્ય કામગીરીઓ જેવી કે પુરવઠા છે, એટીવીટી છે, EKYC છે, ઈ-ધરાની કામગીરી છે, એગ્રીસ્ટેકની કામગીરી છે, તમામ કામગીરી પર આજ અસર થશે.